સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના સંસ્કૃત લેક્ચરમાં. એક પ્રશ્ન પૂછું, વાર્તા સાંભળવી કોને નથી ગમતી? બધાના જવાબ છે ગમે છે, બરાબર ને? વાર્તા, કથા, સ્ટોરી એક એવો રસપ્રદ વિષય છે કે આપણને દરેકને એ સાંભળવો ગમે. અને વાર્તાની સાથે સાથે સાંભળતા સાંભળતા આપણને એવો અહેસાસ થાય, એવું ફીલ થાય કે આપણે પણ એમાં જ સાથે વાર્તામાં જોડાયેલા છીએ. જાણે દોડતા હરણાઓની સાથે આપણે પણ દોડી રહ્યા છીએ, વહેતી નદીમાં આપણે વહી રહ્યા છીએ, એવું આપણને લાગે. ખૂબ જ મજા આવે, બરાબર ને? વાર્તા એક એવો વિષય છે કે એમાં જેટલું વિસ્તૃત વર્ણન હોય એટલી આપણને મજા આવે. તો આજનો આપણો જે ચેપ્ટર, આપણો જે પાઠ છે એ પણ આવી જ એક વાર્તા, એક કથા છે. આપણો ચેપ્ટર 7 જે છે, જેનું નામ છે સંહતિ કાર્ય સાધિકા. સંહતિ એકતા, સંગઠન, યુનિટી. કાર્ય સાધિકા કાર્યને સિદ્ધ કરાવનાર, સફળ કરાવનાર. પેલી કહેવત છે ને, એક કરતાં બે ભલા, ઝાઝા હાથ રળિયામણા. કે ભાઈ એક વ્યક્તિ કરે એની જગ્યાએ 2-3 વ્યક્તિ એ કામ કરે તો ઝડપથી થઈ જાય. અને ઝાઝું જૂથ ભેગું થાય, યુનિટી થાય તો કાર્ય છે સિદ્ધ, ઝડપથી સફળ એમાં થઈ શકે. તો આજનો આપણો જે પાઠ, જે ચેપ્ટર છે એ પણ આવું જ આ ટૉપિક ઉપર આધારિત એક સરસ મજાની નાનકડી એવી વાર્તા છે. સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન, એકતા, કાર્યને સિદ્ધ કરાવનાર છે. આપણે ઘણીવાર પંચતંત્ર અને હિતોપદેશને આવા બધા નામ સાંભળ્યા છે, બરાબર? કાર્ટૂનમાં પણ પહેલાં દૂરદર્શન પર છે એ હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓ છે એ આવતી હતી. રોજ જે સાંજના સમયે હિતોપદેશની, પંચતંત્ર કરીને વાર્તાઓ આવતી હતી, જેમાં પ્રાણીઓની કથા આવતી હતી. તો આ પંચતંત્ર અને હિતોપદેશ છે એ આવા જ પ્રાણીની કથાઓના ગ્રંથો છે. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કર્તા પંડિત નારાયણ છે. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે. આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે. તો આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ પંચતંત્ર અને હિતોપદેશ. તો હિતોપદેશ છે એ પણ એક કથા ગ્રંથ છે જે સંસ્કૃતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. એ ગ્રંથના રચયિતા, એના કર્તા, એના રાઇટર એ છે નારાયણ પંડિત. આ ગ્રંથ એમણે ઈસવીસનની 9મી સદીમાં રચના કરી એવું માનવામાં આવે છે. તો આ ગ્રંથમાં શું છે? તો નીતિબોધ આપનારી, આપણને નીતિ વિશે કે ભાઈ શું ખરેખર યોગ્ય છે, નીતિ નિયમ શું છે એના વિશે બોધ આપે એવી પ્રાણી કથાઓ છે. અને એમાંની એક કથા અહીં રજૂ કરી છે. આ કથામાં શેની વાત કરી છે? તો કે સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. સંગઠન, એકતા, યુનિટીની વાત કરી છે. પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે. વાત આપણને શેની સમજાવી છે? સંગઠનની. પણ એની રજૂઆત છે એ સાવ નોખી રીતે કરી છે. બધી જગ્યાએ શંકા રાખવા જઈએ તો
ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે. એટલે આ જે કથા અહીંયા રજૂ કરી છે, જે વાર્તા છે, એ વાર્તામાં મહત્ત્વ છે સંગઠનનું, પણ એની રજૂઆત છે એ સાવ અલગ રીતે કરી છે. શું વાત છે કે ભાઈ બધી જગ્યાએ જો શંકા રાખીએ કે ભાઈ હું આમ કરીશ અને આપત્તિમાં આવી પડીશ, મુશ્કેલીમાં આવી પડીશ, તો મારે આ કાર્ય ન કરવું જોઈએ. જો એવું જ વિચારવામાં આવે તો પછી ખાવાનું પીવાનું છે એ પણ ન મળી રહે, એ પણ મુશ્કેલ થઈ પડે. તો એવું ન વિચારતા, શંકા ન કરતા સાહસ કરવાનું, સાહસ કરી અને કાર્યમાં ઉતરી પડવાનું. અને સાહસ કર્યા પછી લોભ કે એવા કોઈ કારણથી જો મુશ્કેલીમાં પડીએ તો ભેગા મળી અને એક થઈ અને મુશ્કેલીનો સામનો કરવો જોઈએ, એ આ પાઠ દ્વારા સમજાવ્યું છે. પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં છે. પ્રસ્તુત વાર્તાનું નીતિશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. એટલે આ પાઠ દ્વારા આપણે એવું સમજી શકીએ કે ભાઈ જો પ્રાણી જગત છે, પશુ પક્ષીઓ છે, એ જો સંગઠનમાં, એ જો એક થઈને રહી શકતા હોય તો માણસે તો ચોક્કસ એક થઈને, એક જૂથ થઈને રહેવું જોઈએ. એટલે નીતિશાસ્ત્રની દૃષ્ટિએ તો આપણે આ પાઠ ભણીએ છીએ, આવી શીખ પણ મેળવીએ છીએ કે બધાએ હળીમળીને રહેવું જોઈએ. સાથે અહીંયા વ્યાકરણનો મુદ્દો, ભૂતકાળના ક્રિયાપદો છે એ પણ આપણે જોઈશું. બરાબર. તો હવે આપણે પેરેગ્રાફ વાઇઝ જોઈએ કે આપણો પાઠની શું સ્ટોરી છે. બરાબર. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શ્યામલીતરુઃ વિવિધેભ્ય દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસન્તિ. તેષુ લઘુપતનક નામ વાયસઃ અપि એકતમઃ अस्ति. અથ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતં દ્વિતીયમ ઇવ અટંતં વ્યાધમ અપશ્યત. ત્વમ અવલોક્ય સો સહ અચિંતયત. અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટદર્શનમ સજ્જાતમ. ન જાને તत् કિમ અનભિપ્રેતમ દર્શયિષ્યતિ ઇતિ વિચિન્ત્ય સ વ્યાકુલઃ સજ્જાત. ગોદાવરી નદી નામ સાંભળ્યું હશે તમે લોકોએ. ગોદાવરી નદીના કિનારે એક મોટું શીમળાનું ઝાડ હતું. જેમ વડ પીપળો આવે એવું તે એક શીમળાનું ઝાડ હોય, એ પણ ખૂબ ઘટાદાર અને ભરાવદાર હોય છે. તો નદીને કાંઠે આવું વિશાળ શીમળાનું ઝાડ હતું, જ્યાં જુદા જુદા સ્થાનેથી, જુદા જુદા પ્રદેશમાંથી આવેલા પક્ષીઓ રાતે રહેતા. વિવિધેભ્ય દેશેભ્ય એટલે જુદા જુદા
પ્રદેશમાંથી જુદા જુદા સ્થળેથી આવેલા વિહગાહા એટલે પક્ષીઓ રાત્રે રહેતા હતા. તેમાં આ બધા પક્ષીઓમાં એક લઘુપતનક નામનો વાયસ એટલે કે કાગડો હતો. જે પક્ષીઓ છે એ રાત્રે ત્યાં વૃક્ષ ઉપર ઝાડ ઉપર રોકાતા હતા. એમાં એક કાગડો હતો, એનું નામ હતું લઘુપતનક. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયું. કૃતાંત એટલે કે યમરાજ. સવારના સમયમાં કાગડાએ છે એવા યમરાજ જેવા વ્યાધમ એટલે કે કોને જોયો? પારધીને. પારધી એટલે કે શિકારી. એટલે કાગડાએ શિકારીને જોયો. શિકારી છે એ સ્વાભાવિક છે, પક્ષીઓ માટે કેવો હોય? યમરાજ જેવો છે, એનો શિકાર કરે. એટલે એના માટે તો એ મૃત્યુ જ છે, યમ જ છે. એટલે બીજા યમરાજ જેવો એક શિકારીને એને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. કાગડાએ જેવો શિકારીને જોયો એટલે વિચારે છે કે ભાઈ આજે સવારમાં જ તે આવા અશુભના, અનિષ્ટના, ખરાબના દર્શન થયા. ખબર નહીં હવે એ શું ન ઈચ્છેલું એટલે જેની ઈચ્છા ન કરી હોય તેવું દેખાડશે. સ્વાભાવિક છે કે શિકારી છે એ શિકાર કરવા માટે આવે છે અને એના લીધે પક્ષીઓ છે એમનો શિકાર થાય, એમનું મૃત્યુ થાય. એટલે પક્ષીઓ માટે તો એ શું છે? એ ખરાબ જ છે. ન ઈચ્છેલું હોય, અણઈચ્છેલું હોય એવું કંઈક થશે એવું કાગડાએ વિચાર્યું અને એ વ્યગ્ર થઈ ગયો, વ્યાકુળ થઈ ગયો, ઉત્તેજિત થઈ ગયો, આ ક્રોધે ભરાઈ જાય એવી રીતે. બીજો પેરેગ્રાફ. અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત. તસ્મિન્ન એવ કાલે ચિત્રગ્રીવ નામ કપોતરાજઃ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. ભૂમો વિકીર્ણાન તંડુલકણાન દૃષ્ટવા કપોતાः લુબ્ધાः અભવन्. તતઃ સ કપોતરાજः તંડુલકણલુબ્ધાન કપોતાન અકથયત. કુતઃ અત્ર નિર્જને વને તંડુલકણાનાં સંભવઃ તન્નિરૂપ્યતામ તાવત ભદ્રમ ઇદમ ન પશ્યામિ. અનેન તંડુલકણલોભેન અસ્માકં મહદ અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. હવે કાગડાએ છે એણે તો પારધીને જોયો અને એ પોતાના રસ્તે આવી રીતે વ્યગ્ર થતો છે એ જતો રહ્યો. પણ સામે પારધી શું કરે છે? તો કે પારધી છે એણે જમીન ઉપર ચોખાના દાણા ફેલાવી ઝાડ છે એ પાથરી, ચોખાના દાણાને જમીન ઉપર નાખીને સરસ મજાની ઝાડ ફેલાવી અને પોતે ઝાડની પાછળ જઈને સંતાઈ ગયો. એ જ સમયે શિકારી છે, પારધી છે, આવી બધી એને તૈયારી કરી, ઝાડ પાથરી, દાણા ચોખાના નાખી અને પોતે ઝાડની પાછળ જઈને સંતાઈ ગયો. એવા સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. કબૂતરોનું ટોળું છે એ આકાશ માર્ગે નીકળે છે. તો એ પરિવાર છે એનો આગેવાન, એમનો રાજા છે, એનું નામ છે ચિત્રગ્રીવ. એટલે ચિત્રગ્રીવ પોતાના પરિવારને લઈ અને આકાશ માર્ગે જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. આખો પરિવાર છે એમાં ચિત્રગ્રીવ રાજા છે, બાકી બધા હોય નાના મોટા બધા કબૂતરો છે. એટલે કબૂતરો છે એમણે આવી રીતે જમીન ઉપર ચોખાના દાણા પથરાયેલા જોયા
એટલે એ લોકોને લલચાયા કે ભાઈ આપણને અહીંયા છે એ ખાવાનું છે એ મળશે. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું. એટલે ચિત્રગ્રીવ જોવે છે કે ભાઈ કબૂતરોને દાણા જોઈ અને લાલચ જાગી છે, ખાવાની ઈચ્છા જાગી છે. એટલે ચિત્રગ્રીવે એ લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. ચિત્રગ્રીવ સમજાવે છે કે ભાઈ આ નિર્જન વન છે, અહીંયા કોઈ આપણને મનુષ્યો છે એ દેખાતા નથી, તો પછી ચોખાના દાણા અહીંયા ક્યાંથી હોઈ શકે? અહીંયા કોઈ ખેતર નથી કે કોઈ રહેઠાણ નથી, તો ચોખાના દાણા ક્યાંથી હોય? એ વિશે તમે વિચાર કરો. હું આને કલ્યાણ કે શુભ જોતો નથી. મને અહીંયા કાંઈ ભદ્રમિદમ ન પશ્યામી, એટલે મને અહીંયા કલ્યાણ હોય એવું લાગતું નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. સમજાવે છે ચિત્રગ્રીવ એને કે ભાઈ નિર્જન વન છે, નથી કોઈ મનુષ્યો, નથી કોઈ ખેતર કે ક્યાંય રહેઠાણ, તો આવા નિર્જન વનમાં ચોખા ક્યાંથી હોઈ શકે? તમે વિચાર કરો. તો મને તો અહીંયા કાંઈ શુભ દેખાતું નથી. ક્યાંક એવું ન બને કે ચોખાના દાણાના લોભથી આપણું કંઈક મોટું અનિષ્ટ છે, આપણું કંઈક ખરાબ થઈ બેસે. આથી બધી રીતે વિચાર કરી અને સર્વ પ્રકારે વિચાર કરીને કામ કરવું, વગર વિચારીએ કામ ન કરવું. અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ, વિચાર્યા વગર કામ કરવું નહીં. આવી રીતે ચિત્રગ્રીવ સમજાવે છે અને આગળ કહે છે, યતઃ સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સૂત સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્ય યત કૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ. એટલે ચિત્રગ્રીવ છે, બુઝુર્ગ છે, વડીલ છે, કબૂતરોનો રાજા છે, એ લલચાયેલા કબૂતરોને સમજાવે છે કે જો શું કામ વગર વિચારે કામ ન કરવું જોઈએ? કારણ કે સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. ખૂબ જ ઊંડાણપૂર્વકની અને રહસ્યમય વાત છે એ અહીંયા લેખકે ચિત્રગ્રીવ કબૂતરના પાત્ર દ્વારા વ્યક્ત કરી છે. સારી રીતે પચે તેવું અન્ન, ઘરે બનેલું પૌષ્ટિક આહાર જે છે, જે સારી રીતે પચે એવું હોય, એ લાંબા સમયે વિકાર એટલે કે કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતું નથી. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે ફાસ્ટ ફૂડ ને બહારનું ખાઈએ છીએ, રાત્રે ખાઈએ ને બીજે દિવસે તરત આપણી તબિયત છે એ ખરાબ થઈ જાય છે. એટલે સારી રીતે પચે, જેનું પાચન સારી રીતે થાય એવું અનાજ ક્યારેય નુકસાન કરતું નથી. સારી રીતે પચી ગયેલું અનાજ, યોગ્ય રીતે પકવેલું, ઘરે બનાવેલું અને વ્યવસ્થિત રીતે આપણે એનું આરોગ્ય આપણે ભોજન કરીએ તો એ ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે, લોહી બને છે. અને જ્યારે આપણે બહારનું ફાસ્ટ ફૂડ હોય કે કોઈ પણ વસ્તુ બહારની જેવા તેવા તેલમાં બનાવેલી હોય, આડેધડ નાખી દીધું હોય, બધું ગરમ મસાલા વધારે પડતા હોય, એવી વસ્તુ ખાઈએ એટલે એસિડિટી થઈ જાય, ચરબી વધતી જાય, પેટ બહાર આવતું જાય, ઘણી બધી બીમારીઓ છે એ આવે છે. આગળ કહ્યું છે, ખૂબ કુશળ પુત્ર, ગુણવાન પુત્ર, સારો પુત્ર છે, સારા સંસ્કાર આપેલો પુત્ર છે, તો એ પુત્ર છે એ પણ વિકાર નથી પામતો, એ સંસ્કારી રહે છે, પોતાના માતા પિતા, વડીલો, કુટુંબીજનો પ્રત્યે પોતાની ફરજને સારી રીતે અદા કરે છે. એ જ પ્રકારે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી એટલે કે ધન સંપત્તિ, પૈસા,
કેવી રીતે મેળવેલા હોય? સારી રીતે, સારા શાસન દ્વારા, યોગ્ય રસ્તેથી મહેનત કરીને, પરિશ્રમ કરીને મેળવેલી જે ધન સંપત્તિ છે એ પણ ક્યારેય નુકસાન પહોંચાડતી નથી. ત્યારબાદ કહ્યું છે સારી રીતે સેવાયેલો રાજા. રાજા છે એ ગુણવાન હોય, બધી રીતે આવડતવાળો હોય અને એની નિયુક્તિ કરાયેલી હોય એવો રાજા. ત્યારબાદ કહ્યું છે સારી રીતે વિચારીને બોલાયેલું. યોગ્ય રીતે વિચાર કરીને જે વચન, જે શબ્દો બોલવામાં આવે છે એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને બરાબર વિચારીને કરાયું હોય તે કાર્ય. 100 વાર વિચારો અને 1 વાર કરો તો એ કાર્ય છે એ હંમેશા બરાબર થાય. બને છે એવું કે વિચારી 1 વાર ને કરીએ 100 વાર, તો એમાં સફળતા મળતી નથી. વિચારો 100 વાર અને કરો 1 વાર તો એ ખરેખર ઉત્તમ કાર્ય સાબિત થાય. એટલે આ પ્રકારે જે વાત કરી છે શ્લોકમાં, આ પદ્ય દ્વારા ચિત્રગ્રીવે, એ પ્રમાણે કાર્ય કરીએ તો એ લાંબા સમયે પણ વિકાર પામતું નથી, એમાં કોઈ ખામી આવતી નથી. આગળનો પેરેગ્રાફ. એતદ વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પમ અવદત આહા કિમેવ ઉચ્યતે વૃદ્ધાનાં વચનમ ગ્રાહ્યમ આપત્કાલે હિ ઉપસ્થિતે સર્વત્ર એવં વિચારેણ ભોજને અપી પ્રવર્તનમ. એટલે આ રીતે જે ચિત્રગ્રીવ કહે છે એની વાત સાંભળીને એક કબૂતર છે એ અભિમાન સાથે કહે છે, અરે આવું શા માટે કહો છો? આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ જો વિચાર કરીએ તો ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. એટલે કબૂતર છે ચિત્રગ્રીવની વાત સાંભળી અને એણે અભિમાનથી કહ્યું કે ભાઈ ના ના, તમારી વાત, કે પહેલાં એમ કહે છે કે આવું શા માટે કહો છો, પછી આગળ એમ કહે છે કે ભાઈ આપત્તિનો સમય હોય, મુશ્કેલીનો સમય હોય, એવો કોઈ સંકટ આવી પડે ત્યારે વૃદ્ધો કે વડીલોની વાત છે એ સાંભળવી જોઈએ, માનવી જોઈએ. પણ જો બધી જ જગ્યાએ આવી રીતે વિચારીએ, શંકા કરીએ કે ભાઈ આવું હશે તો, આમ હશે તો પછી ખાવું કઈ રીતે? એ લોકોનો ખોરાક છે, પક્ષી તરીકે વાત કરી છે કે ભાઈ એને ચણ કરવાની, એ અનાજ ખાય છે, કણ ખાય છે, ચોખાનો વગેરે. તો જો એમ જ વિચારે કે ભાઈ ચોખાના દાણા ખાવા જઈએ અને કંઈક આપત્તિ આવી પડશે તો એ લોકોને શું, ભૂખ્યા જ રહેવાનું ને? એટલે આવી રીતે એ કબૂતર છે એણે પ્રશ્ન કર્યો. ઉક્તમ ચ, અને કહેવાયું છે, શંકાભિ સર્વમ અક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નુવા. એ બીજું જે કબૂતર અભિમાન સાથે કહે છે કે ભાઈ મુશ્કેલીના સમયે વૃદ્ધોની વાત સ્વીકારવી જોઈએ, પણ બધે વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ જ થઈ શકે નહીં. અને કહ્યું છે શંકાઓથી બધું જ છવાયેલું છે, ખાનપાન દુર્લભ છે, પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે? આપણે સૌ એવી જ પરિસ્થિતિમાં જીવીએ છીએ કે બધી જગ્યાએ શંકા હોય જ છે. જો ન કમાવીએ, આપણે કામ ધંધો ન કરીએ તો પણ પ્રશ્ન કે ખાવું શું, પહેરવું ઓઢવું શું, એ પ્રશ્ન. કામ ધંધો કરતા હોઈએ, આવતું હોય તો એ ચિંતા કે ભાઈ મારા ઘરે આટલો પૈસા છે, એટલો ધન છે, ચોરી જશે તો. એટલે બધી જગ્યાએ કોઈક ને કોઈક શંકાઓ તો છે જ. તે ખાવું પીવું પણ દુર્લભ છે, એ પણ ન મળી શકે એવું છે. એટલે કામ ન કરીએ તો મેળવવું મુશ્કેલ છે, કામ કરીએ તો ચોરાઈ જવાની કે લૂંટાઈ જવાની ચિંતા છે. તો પ્રવૃત્તિ ક્યાં કરવી અને ખરેખર જીવવું કઈ રીતે? પ્રવૃત્તિ ક્યાં કરવી? જો આપણે એમ વિચારીએ કે ભાઈ ચોરાઈ જશે અને એમ વિચારી કામ ન કરીએ તો ખાવા પીવાના ફાફા પડે, જીવન જીવવું અઘરું પડે. અને જો કામ કરીએ તો બધી વસ્તુ છે, આપણે કાંઈ ધન સંપત્તિ કે જે કમાતા હોઈએ એ લૂંટાઈ જવાની કે ચોરી થઈ જવાની ચિંતા. એટલે બધી જગ્યાએ આવું તો રહેવાનું જ તે. એટલે એ અર્થમાં આ કબૂતર છે એ ચિત્રગ્રીવ સાથે આવી રીતે દલીલ કરે છે.
तस्य तद्वचनं श्रुत्वा सर्वे कपोताः तत्र जाले उपाविश्य अनन्तरं ते सर्वे जालेन बद्धा अभवन्। એટલે એનું વચન છે, એની વાત સાંભળીને બધા કબૂતરો છે એ ઝાડ ઉપર બેઠા કે ભાઈ એના નામ આની વાત તો બરાબર છે કે જો આપણે એમ વિચારીએ કે ભાઈ નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી હોય, કોઈ આપત્તિ આવશે તો જો એવું વિચારશું તો આપણે તો ભૂખ્યા રહીશું, એના કરતાં આપણે કાર્ય કરીએ એમ વિચારીએ બધા કબૂતર ઝાડમાં બેઠા અને ઝાડમાં બંધાઈ ગયા। જેવા એ ઝાડમાં બેઠા એટલે શિકારી જે ઝાડ પાછળ હતો એણે દોરડું ખેંચી અને ઝાડને બંધ કરી દીધી। એટલે હવે બધા કબૂતરો છે ઝાડમાં બંધાઈ ગયા। अथ जालबद्धाः ते यस्य वचनेन तत्र सम्पतन् तस्य कपोतस्य तिरस्कारं कुर्वन्ति स्म। तस्य तिरस्कारं श्रुत्वा चित्रग्रीवः अवदत् विपत्काले विस्मय एव का पुरुषलक्षणं तद् अत्र धैर्यम् अवलम्ब्य इदानीम् एवं क्रियताम्। सर्वे एकचित्तीभूय जालाम् आदाय उड्यताम्। यतः अल्पानाम् अपि वस्तूनां सहतिः कार्यसाधिका तुणेर्गुणत्वम् आपन्नेः बध्यन्ते मद्दन्तिनः। હવે ઝાડથી બંધાયેલા તે બધા કબૂતરો છે જેના કહેવાથી ઝાડમાં પડ્યા હતા એનો તિરસ્કાર કરવા લાગ્યા। એવું બને ને, આપણે પણ કોઈના દ્વારા ક્યાંય ફસાઈ જાય, ક્યાંક મુશ્કેલીમાં આવી પડે એટલે આપણે એ વ્યક્તિને કોસવા લાગીએ, એને જેમ તેમ કહેવા લાગીએ, એની ઉપર ખીજાવા લાગીએ। અહીંયા પણ એવું થયું કે જે કબૂતરના કહેવાથી એ બધા ઝાડમાં ઉતર્યા અને ઝાડમાં બંદી બની ગયા એટલે એ કબૂતરનો એ તિરસ્કાર કરવા લાગ્યા। એટલે ચિત્રગ્રીવ છે આ બધી વાત સાંભળી અને બોલ્યો કે ભાઈ વિપત્તિના સમયમાં જે વિસ્મય એ કાયર માણસનું લક્ષણ કહેવાય। આપત્તિમાં ફસાઈ ગયા અને હવે આવી રીતે આપણે બીજા ઉપર દોષારોપણ કરીએ તો એ શું છે, કાયર માણસનું લક્ષણ છે, ડરપોક માણસનું લક્ષણ છે। એટલે એવું ન કરવું જોઈએ, ધીરજ ધરી અને હું કહું તેમ કરો। એટલે ચિત્રગ્રીવ કહે છે કે ભાઈ મુશ્કેલીમાં ફસાયા પછી આ પ્રકારનું વર્તન છે એ કાયર ડરપોક હોય અને એનું લક્ષણ છે। એટલે તમે ધીરજ ધરો અને હું કહું એ પ્રમાણે કરો। બધા એક મનવાળા થઈ અને ઝાડ લઈને ઉડી જાઓ। આપણે બધા એક સાથે એક મનવાળા એક વિચારવાળા થઈ અને આ ઝાડ સાથે આપણે બધા એક સાથે ઉડીએ। કારણ કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે। નાની નાની વસ્તુઓને ભેગી કરો, સંગઠન બને અને સંગઠનથી શું થાય છે, કાર્ય સિદ્ધ થાય છે। અને એને સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે, દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે। આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ હાથી છે વિશાળકાય પ્રાણી, ટ્રકના ટ્રક ખેંચી કાઢતો હોય એવો હાથી છે। એને બાંધવા માટે નાના નાના તણખલા, નાના નાના આપણે દોરી લઈએ તો એનાથી કાંઈ ન બંધાય, પણ એ દોરીઓને ગૂંથી અને એમાંથી બનાવેલું દોરડું છે તો એ દોરડાથી હાથીને ચોક્કસ બાંધી શકાય છે। એટલે આવી રીતે નાની નાની વસ્તુઓના સંગઠનથી કાર્યને સિદ્ધ બનાવી શકાય છે। અને અંતે છેલ્લો પેરેગ્રાફ જોઈએ કે ઝાડ લઈને એક લોકો ક્યાં ગયા, બરાબર। इति विचिन्त्य सर्वे कपूताः जालम् आदाय उत्पतिताः। ततः स व्याधः तान् जालम् अपहारकान् अवलोक्य पश्चात् धावति, परन्तु तान् सुदूरं गतान् दृष्ट्वा व्याधः प्रतिनिवृत्तः। लुब्धकं निवृत्तं दृष्ट्वा चित्रग्रीवः अवदत्, हिरण्यक नामकस्य मम मित्रस्य मूषकराजस्य समीपे वयं गच्छामः। स अस्मान्
बन्धनात् मुक्तान् करिष्यति। ततः ते मूषकराजस्य समीपं समगच्छन्। चित्रग्रीवस्य मित्रेण मूषकराजेन स्वकीयैः तीक्ष्णैः दन्तैः सर्वेषां बन्धनानि छिन्नानि। चित्रग्रीवो अपि हिरण्यकस्य आभारं मत्वा सपरिवारः यथेष्टदेशान् समगच्छत्। અને આમ વિચારી એક મન થયેલા કબૂતરો છે એ બધા ઝાડ લઈને ઉડ્યા. તે પારધી છે એ પણ ઝાડને લઈ જતા તે કબૂતરોની પાછળ દોડ્યો, પણ એ લોકો બહુ દૂર ગયા એટલે પારધી પાછો વળ્યો. શિકારી છે એને જોયું કે ભાઈ કબૂતરો તો બધા ઉડવા લાગ્યા એટલે એ પણ એની પાછળ દોડે છે પકડવા માટે, પણ કબૂતરો છે એને દૂર દૂર ઉડી જાય છે. શિકારી એને પકડી શકતો નથી એટલે પાછો વળે છે. શિકારી પાછો વળે એટલે ચિત્રગ્રીવ કહે છે કે ભાઈ હિરણ્યક નામનો મારો એક મિત્ર છે ઉંદર, આપણે એની પાસે જઈએ, એ આપણને બંધનમાંથી આ ઝાડમાંથી મુક્ત કરાવશે. આમ બધા કબૂતરો ઝાડ સાથે ઉડતા ઉડતા એ મૂષકરાજ એ ઉંદર પાસે હિરણ્યક પાસે પહોંચ્યા. મૂષકરાજે પોતાના તીક્ષ્ણ અણીદાર દાંત વડે એ ઝાડને કાપી, બધાના બંધન કાપી અને બધાને ઝાડમાંથી મુક્ત કરાવ્યા. એટલે ચિત્રગ્રીવ છે એ મિત્રનો આભાર માની પોતાના પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. એટલે આવી રીતે છે વાર્તા પૂરી થાય છે. પણ આપણને અહીંયા એ બોધ મળે છે કે ભાઈ સંગઠન છે, યુનિટી છે, એમાં ખૂબ તાકાત હોય છે. એટલે બધાએ મળી સંપીને કાર્ય કરવું જોઈએ એટલે સફળતા મળે છે. અને સાથે સાથે એ પણ શીખવા મળે છે કે ભાઈ જો આપણે બધી જગ્યાએ શંકા કરીએ તો આપણે ઘણી બધી વસ્તુઓથી વંચિત છે રહી જઈએ. એટલે શંકા નહીં કરવાની, વિચાર કરવાનો, યોગ્ય વિચાર કરી અને નિર્ણય લઈએ અને સાથે મળી અને કોઈ આપત્તિ છે એ આપત્તિનો સામનો કરીએ તો સફળતા છે ચોક્કસ મળે છે. આ પાઠ ખૂબ જ નાનકડી એવી વાર્તા છે, ખૂબ જ રસપ્રદ છે. હોમવર્કમાં વધારે કાંઈ નહીં, બટ બધાએ એકવાર જે ચેપ્ટર છે એ વાંચવાનો છે, રીડ કરવાનો રહેશે. સંસ્કૃતમાં રીડ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે શબ્દાર્થ જોઈશું. થેન્ક યુ.